ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિએ રાષ્ટ્રીય કક્ષાએ આકર્ષણ જમાવ્યું હતું. 52મો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 ભોલા મધ્યપ્રદેશ ખાતે યોજાયો હતો. સમગ્ર દેશ બાળ વિજ્ઞાન ભાગ લીધો હતો. રાજ્યની 8 કૃતિ પૈકી જિલ્લામાંથી ઝઘડિયા પ્રાથમિક શાળા નવા ટીઠોદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ કૃતિ પસંદગી થઈ હતી. 52મા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 ભોપાલ મધ્યપ્રદેશ મુકામે તારીખ 18/11/2025 થી 23/11/2025 દરમિયાન યોજાયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા. ગુજરાતમાંથી કુલ 8 કૃતિઓ પસંદ કરાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રાથમિક શાળા નવા ટોઠીદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું, જેમાં લાઇટના થાંભલા ઉપર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય, જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે. બીજા પોલ ઉપર GPS સિસ્ટમ લગાવી હતી, જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ GBને તરત મેસેજ અને લોકેશન મળી જાય, જેથી કર્મચારી ઝડપથી સ્થળ ઉપર પહોંચી રિપેરિંગ કરી શકે. આ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું, જેમાં અંતેની શાળામાં માર્ગદર્શન શિક્ષક ઉર્વશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જેનિલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આ કૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રોજેક્ટની ખૂબ સરાહના પણ કરી હતી. આ પ્રોજેક્ટને મદદ અને સહકાર આપનાર શાળાના સ્ટાફ, ગ્રુપાચાર્ય, CRC, BRC, તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણાધિકારી, ડાયટ પરિવાર, તાલુ